ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અજમાયશી પુસ્તક ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 2 પ્રકરણ 8 ચતુર કરો વિચાર. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, છાબડીમાં માય નહીં તોય આભલે નહાય. આકાશે પલકે ને ઝીણું ઝીણું મલકે, અંધારી રાતે એ દેવ કેરી આંખો, નાનકડી ઉઘાડે તેજ કેરી પાખો. આ નાનકડું એવું કાવ્ય નાન્હાલાલે લખેલું છે. એમનું રચિત છે આ કાવ્ય. જુઓ, આ કાવ્યની અંદર શું વાત કરી છે? આકાશની અંદર ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, છાબડીની અંદર એ તો સમાય નહીં, અને તોય એ અમારે આભલે નહાય. આકાશે પલકા મારે, ઝીણું ઝીણું મલકે, અંધારી રાતે દેવ કેરી આંખો કરીને જુએ, અને નાનકડી એની તેજસ્વી પાખો ઉઘાડી અને જુએ. આ કાવ્યની અંદર તારાની વાત કરવામાં આવી છે. વાતચીત. પેલું, છાબડીમાં કઈ કઈ વસ્તુઓ ભરી શકાય? ફૂલ, ફ્રૂટ, શાકભાજી, નાની મોટી આપણી પેન્સિલ ઇરેઝરની વસ્તુ આપણે હોમવર્ક કરવા ત્યારે બેસીએ ત્યારે કોઈ પણ વસ્તુ ભરી શકાય. બીજું, છાબડીનો તમે શું ઉપયોગ કરો છો? મારા ઘરના મંદિરમાં ફૂલ ભરવા માટે. તમે રાતનું આકાશ જોયું છે? હા, મસ્ત એવું આપણે ક્યારેક આકાશને નિહાળ્યું હોય. રાત્રે આકાશમાં શું શું જોવા મળે છે? ચંદા મામા, તારા, વાદળો આકાશની અંદર જોવા મળે છે. અમુક વખત ફરતા તારા પણ દેખાય છે. પાંચમું, તારા ગણી શકાય? કેમ? ના, ન ગણી શકાય, કેમ કે તારા કેવા હોય? અસંખ્ય. છઠ્ઠું, જો તમને પાંખો મળી જાય તો તમે શું કરો? હું ગાતા ગાતા ઉડવા લાગુ, પંછી બનું, ઉડતી ફીરું મસ્ત ગગન મેં. એવું ગાતા ગાતા પાંખો હલાવી અને આકાશની અંદર ઉડવા લાગુ. તમે પાંખોથી ઉડતા હોય તેવો અભિનય કરો. તો એ તમારે અભિનય કરવાના છે, બે હાથ હલાવીને આકાશની અંદર ઉડતા હોય એવું. આઠમું, તમારી પાસે કઈ વસ્તુ છે કે જે ગણી ન શકાય? આપણા શરીરની અંદર, આપણા માથાની અંદર જ આપણે વાળ જુઓ તો એ અસંખ્ય હોય, એને ગણી શકાય નહીં. આ ઉપરાંત આપણી પાસે ન હોય એવી તો ઘણી વસ્તુ કે છે કે જે ગણી ન શકાય. રેતી, પથ્થરો, એ બધું ગણી શકાય નહીં. આપેલા શબ્દો ગીતમાં આવ્યા હોય તો વાદળી કરો, અને ન આવ્યા હોય તો ગુલાબી કરો. આકાશ, આકાશ આવ્યું છે. ધરતી, નથી આવ્યું. આભલે, આવ્યું છે. પંખી, આવ્યું છે. પાંખો, આવ્યું છે. પંખી નથી આવ્યું. આંખો, નથી આવી. આંખો આવી છે એટલે ત્યાં વાદળી રંગ કરવાનો છે. અહીંયા વાદળી રંગ. રાત્રે, અંધારી રાતે, અંધારી રાતે એ દેવ કેરી આંખો. આ પંક્તિ છે. આંખો આવ્યું છે, અને ન આવ્યું હોય એમાં કયો રંગ કરવાનો હતો? વાદળી. ગીતમાંથી શોધીને કહો અને પછી લખો. પેલો, નાનકડી ઊંઘાડે તેજ કેરી પાંખો. અંધારી રાતે એ દેવ કેરી આંખો, તોય મારે આભલે નહાય, અને ને ઝીણું ઝીણું મલકે. ત્યારબાદ નીચે કાર્ય, ગૃહ, વર્ષ અને કૃતિ લખી નાખવાનું. ત્રીજું, ગીતમાંથી શોધો અને સાચું હોય ત્યાં સાચાની નિશાની કરો. છાબડીમાં સમાય નહીં, સાચાની નિશાની. ઝીણું ઝીણું મલકે, સાચાની નિશાની. વીણ્યા વીણાય નહીં, સાચાની નિશાની. ચોથું, ઉદાહરણ મુજબ લું, લો અને લી લગાડી અને બીજા શબ્દ બનાવો. આભલું, મોરલો, માટલું, પાટલી, ઢગલો, અથવા તો ઢગલું, નાનકડું એવું હોય એને શું કહેવાય? ઢગલું. ખાટલો અને જબલું. તમે ઢગલો પણ લખી શકો.
પાંચમું, પેલો શબ્દ આવે તેવું વાક્ય લખો. આકાશ, આકાશમાં તારા દેખાય. આંખ, અંધારી રાતે એ દેવ કેરી આંખે. અંધારો, રાત્રે અંધારું હોય. પાંખ, નાનકડી ઉઘાડે એ તેજ કેરી પાંખે. દેવ, દેવ હોશિયાર છોકરો છે. કાર્ય, ગૃહ, વર્ષ, કૃતિ. છઠ્ઠું, કહો અને લખો. પેલું, શું શું ન ગણી શકાય? તારા, વાળ, રેતી. આ બધી વસ્તુઓ અગણિત છે કે જેની ગણતરી કરવી શક્ય છે નહીં. બીજું, તારા ક્યાં નહાય છે? આભલામાં નાય છે. ત્રીજું, તારા કેવું મલકે છે? ઝીણું ઝીણું. ચોથું, તારાને કોની આંખો સાથે સરખાવ્યા છે? દેવ. પાંચમું, તારા શું ઉઘાડે છે? પાંખો. સાતમું, સમૂહમાં ગાઓ, ગણ્યા ગણાય નહીં. એમ તમારે તમારી શિક્ષકની મદદથી ગાવાનું છે. આઠમું, ચિત્રમાં મનગમતા રંગ પૂરો. તો આ ચિત્રની અંદર તમને પસંદ હોય એવા રંગ પૂરવાના છે, જે તમારે જાતે કરવાનું છે. વાંચો. રાત પડી, આકાશમાં તારા દેખાયા. ચાંદો ઉગ્યો, ચાંદો ગોળ ગોળ દેખાય. ચાંદાથી અજવાળું થયું. ઠંડો ઠંડો પવન વાયો, લોકોની આવજા ઓછી થઈ. કાર્ય, ગૃહ, વર્ષ અને કૃતિ. વરુ અને ઘેટાનું બચ્ચું. ઘેટાનું એક બચ્ચું હતું. રમતા રમતા તે તેની માથી વિખૂટું પડી ગયું. વાળાથી જરા દૂર પણ નીકળી ગયું. નાનું ઘેટું નવી ધરતી ઉપર ફરતું ને નાચતું હતું. એકાએક વરુનો ઘૂઘાટ એના કાને પડ્યો. બિચારું બચ્ચું તો થંભી ગયું. બિચારા વરુએ પહેલું વેલું જ ભાળ્યું, તેથી તે ગભરાઈ ગયું અને થરથર કંપવા લાગ્યું. વરુને થયું, આ સારો લાગ છે, ચલ કંઈક બાનો કાઢીએ અને આને ફાડી ખાઈએ. વરુ ઘુરકીને બોલ્યું, બદમાશ, ગયા વર્ષે તે મને ગાળ દીધી હતી, કેમ? નમ્રતાથી ઘેટાએ જવાબ આપ્યો, પણ બાપુ, ગયા વર્ષે તો હું જન્મ્યું પણ ન હતું. પછી વરુએ બીજો વાંક કાઢ્યો, ઠીક ઠીક, પણ મારા ખેતરમાં આવીને તું ચરી જાય છે, ખરું ને? ઘેટાએ ધીમેથી જવાબ આપ્યો, દાદાજી, હજી તો હું ઘાસ ખાતાય શીખ્યું નથી. વરુ પાછું પડ્યું, પણ તે બમણું ઘુરક્યું. હા હા, મારા કુવામાંથી તું રોજ પાણી પી જાય છે, સાચું ને? બહુ બીતા ઘેટાએ કહ્યું, બાપુ, હજી તો છેક હું ધાવણું છું. મેં તો હજી પાણી પણ ચાખ્યું નથી. જુઓ, ઘેટાનું બચ્ચું છે, એને વરુ ગમકાવે છે અને એમની પાસે અલગ અલગ બહાના બતાવે છે એમને ફાડી ખાવા માટેના. ચિત્રની અંદર તમે જોઈ શકો છો. વરુને થયું, આમાં કાંઈ ન વળે, આપણે આપણી રીતે જ કામ કરીએ. જોરથી ઘુરક્યું, હા હા, હું તને જાણું છું. આવા બહાના મારી આગળ નહીં ચાલે, બસ તારો જ વાંક છે. વરુએ ઘેટાને મારી નાખવા માટે જતું હતું ત્યાં ઘેટાનો માલિક તેને શોધતો શોધતો ત્યાં પહોંચી ગયો અને વરુ તેને જોઈને નિરાશ થઈ ગયું અને નાસી ગયું. પછી ઘેટાનું બચ્ચું ત્યાંથી સુરક્ષિત રીતે ચાલ્યું ગયું. આ વાતો ઈશપની વાતોમાંથી લીધેલું છે. કાર્ય, ગૃહ, વર્ષ અને કૃતિ અહીંયા નીચે લખી દેવાનું. વાતચીત. પેલું, તમે ક્યારેય મમ્મી પપ્પાથી વિખૂટા પડી ગયા છો? ક્યારે? ક્યાં? ના, હું તો ક્યારેય મારા મમ્મી પપ્પાથી ચોટી નથી પડી ગઈ. જો તમે પડી ગયા હોય તો તે તમારે કિસ્સો લખવાનો છે. બીજું, તમને કોઈ પ્રાણીનો અવાજ કાઢતા આવડે છે? કાઢીને બતાવો. કૂતરાનો, ભો ભો. ત્રીજું, તમે ક્યારે કોઈ બહાનું કાઢ્યું છે? કેમ? હા, હોમવર્ક કરતા ભૂલાઈ જાય ત્યારે હું મારા વિષય શિક્ષક પાસે બહાના બતાવું છું. ચોથું, તમારી સામે કોઈએ બહાનું કાઢ્યું છે? કોણે? હા, મારા મિત્રને ભૂખ લાગી હતી ત્યારે એ મારો નાસ્તો ખાઈ ગયો, ત્યારે એમને મારી સામે બહાનું બતાવ્યું હતું. પાંચમું, ઘેટાના ટોળામાં જ કેમ ચાલતા હશે? સામૂહિક રીતે
એ રહેવાની ટેવ ધરાવે છે ઘેટા, અને એકબીજાનું અનુસરણ કરે છે. તેથી ઘેટા ટોળામાં જ હંમેશા ચાલતા દેખાય. ટોળામાં હોય તો સુરક્ષા પણ વધી જાય, એટલે ઘેટા લોકો છે એ ટોળાની અંદર જ ચાલે છે. આપણે કહીએ ને ગાડરિયો પ્રવાહ, એક ઘેટું નીચું જોઈને હાલે, કાદવમાંથી હાલ્યું જતું હોય તો બીજું ઘેટું એની પાછળ પાછળ જ હાલે, કાદવમાં થઈને જ હાલે, એને ગાડરિયો પ્રવાહ કહેવાય. 10મું, ઉદાહરણ મુજબ જોડો. આપેલા વાક્ય જેવો અર્થ ધરાવતું વાક્ય કયું છે? તેને જોઈને નિરાશ થયું, તેને જોઈને દુઃખી થયું. એકાએક વરુનો ઘૂંઘાટ એના કાને પડ્યો, એકાએક વરુનો અવાજ સંભળાયો. વરુભાઈને પહેલું વહેલું જ ભાળ્યું, વરુભાઈને પહેલું વહેલું જ જોયું. વરુએ બીજો વાંક કાઢ્યો, વરુએ બીજો દોષ કાઢ્યો. રમતા રમતા વિખૂટું પડી ગયું, રમતા રમતા ખોવાઈ ગયું. વર્ષ, કાર્ય, ગૃહ અને કૃતિ, આટલું લખી દેવાનું નીચે બોક્સની અંદર. 12મું, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. માલિક બચ્ચોને ઘૂંઘાટ આપેલું છે, તો વરુનો ઘૂંઘાટ, ઘેટાનું બચ્ચું, ઘેટાનો માલિક. 13મું, શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવો. આગળ બહાના મારી નહીં આવા ચાલે, આવા બહાના મારી આગળ નહીં ચાલે. બીજું, ઉઘાડે કેરી નાનકડી પાંખો તેજ, નાનકડી ઉઘાડે તે તેજ કેરી પાંખો. ત્રીજું, પાણી પી રોજ તું જાય કુવામાંથી મારા છે, તું મારા કુવામાંથી રોજ પાણી પી જાય છે. નીકળી, દૂર, જરા પણ ગયું વાડાથી, વાડાથી જરા દૂર પણ નીકળી ગયું. 14મું, વાર્તામાં જે સૌથી પહેલું થયું તે પહેલા ક્રમે અને પછી થયું તેના પછીના ક્રમમાં લખો. તો અહીંયા 5 આપ્યું છે, તો પહેલા આપણે ઘટનાક્રમ ગોઠવી લઈએ ને પછી વાક્યો લખીએ. તો પહેલું આવશે, નાનું ઘેટું નવી ધરતી પર ફરતું ને નાચતું હતું, બિચારું થંભી ગયું. નમ્રતાથી ઘેટાએ જવાબ આપ્યો, ઘેટાનું બચ્ચું બચી ગયું. નાનકડું ઘેટું નવી ધરતી પર ફરતું ને નાચતું હતું, બિચારું બચ્ચું થંભી ગયું. નમ્રતાથી ઘેટાએ જવાબ આપ્યો, પાણી તો ચાખ્યું પણ નથી, ઘેટાનું બચ્ચું બચી ગયું. એના પછી વાર્તા બનાવવાની છે. સંખ્યા મુજબના સરખા જૂથ પાડો. ક્લાસની અંદર એક સરખા જૂથ પાડવાના છે. દરેક જૂથને એક વાક્યથી વાર્તાની શરૂઆત કરાવો. એ વાક્ય પછી જૂથનો દરેક એક એક વિદ્યાર્થી વાક્ય ઉમેરીને વાર્તા આગળ વધારશે. આમ વાર્તા બન્યા બાદ દરેક જૂથના પ્રતિનિધિ તરીકે એક વિદ્યાર્થી બનેલી વાર્તા વર્ગ સમક્ષ કહેશે. 16મું, ચિત્ર જુઓ અને વાર્તા કરો. એક ટોપી વાળો ફેરિયો હતો. ફેરિયો તડકાનો ખૂબ જ થાકી ગયો, તેથી એ બપોરે જમીને ઝાડના છાયા હેઠળ વિસામા હેઠળ એક વિસામો ખાતો હતો. જુઓ, પેલા ચિત્રની અંદર જોઈ શકો છો કે તે વિસામો ખાય છે. ત્યારબાદ બપોરનો સમય હતો. તેને એમ થયું થોડું ઊંઘી લઉં. ટોપી વાળો ફેરિયો થોડીક વખત ઊંઘવા લાગ્યો. ત્યાં વાંદરાએ એક નાના એવી કોથળીની અંદર ટોપીઓ જોઈ. વાંદરાએ એ ટોપીઓ લઈ લીધી. જુઓ, ઝાડ ઉપરથી નીચે ઉતરી અને એક એક ટોપી લઈ લે છે, અને બધા વાંદરા ટોપી પહેરીને બેસી ગયા. જ્યારે ટોપી વાળો ફેરિયો ઉઠ્યો ત્યારે જોયું કે મારા બકેટમાં તો ટોપીઓ નથી, અને આમ તેમ ફાફા મારવા લાગ્યો. તેમને ઝાડ ઉપર જોયું તો બધા વાંદરાઓ હરોળની અંદર ટોપી પહેરીને બેઠા હતા. આ જોઈ ફેરિયાએ એક યુક્તિ વિચારી
એમણે એક ટોપીનો નીચે ઘા કર્યો તો બધા વાંદરાઓએ ટોપીનો નીચે ઘા કરી દીધો અને ફેરિયાવાળાએ પાછી પોતાની ટોપીઓ પોતાના બચકાની અંદર ભરી દીધી. 17મું, સમૂહમાં ગાઓ ગણ્યા ગણાય નહીં, જે તમારે તમારા શિક્ષકની મદદથી કરવાનું છે. 18મું, ફકરો વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. સાબરમતી નદીના પશ્ચિમ કિનારે ગાંધી આશ્રમ છે. સાબરમતી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. થોડેક દૂર સામા કિનારે આશ્રમ છે. ગાંધી આશ્રમની વાત છે. સાબરમતી એક તરફ પ્રાચીન આશ્રમ અને એક બીજી તરફ આધુનિક આશ્રમથી પવિત્ર થઈને વહે છે. પેલું, સાબરમતી નદીના પશ્ચિમ કિનારે શું છે? ગાંધી આશ્રમ. બીજું, અહીં કઈ દિશાઓના નામ આપ્યા છે? કીધું છે ને આપણને સાબરમતી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. ઉત્તર અને દક્ષિણ એમ બે દિશાઓના નામ આપ્યા છે. ત્રીજું, સાબરમતી કઈ દિશા તરફ વહે છે? ઉત્તરથી દક્ષિણ. ચોથું, દધીચી ઋષિનો આશ્રમ ક્યાં છે? સામા કિનારે. આમાં ઉલ્લેખ નથી કર્યો. એક કિનારે એવું કીધું છે કે ઋષિનો આશ્રમ છે, પ્રાચીન આશ્રમ, અને બીજી તરફ આધુનિક આશ્રમ છે. આધુનિક આશ્રમ એટલે ક્યાં ઋષિ? તો કે આજના સમયના ઋષિ. આજના સમયના હતા એ ક્યાં હતા? ગાંધીજી. તો દધીચી ઋષિનો આશ્રમ ક્યાં આવેલો છે? સામા કિનારે. અને આધુનિક ઋષિ એટલે ક્યાં ઋષિ? તો કે આજના સમયના ઋષિ. આજના સમયના ઋષિ એટલે કયા? ગાંધીજી. અને સામા કિનારાના જે ઋષિ છે, પ્રાચીન ઋષિનો આશ્રમ, એ દધીચી ઋષિનો આશ્રમ. સાબરમતીના સંદર્ભમાં લઈએ ને તો 19મું, જાહેરાત વાંચી પ્રશ્નના જવાબ લખો. ધોમધકતી ગરમીમાં તરસ છીપાવવા પધારો. અહીંયા એક પાર્લર છે આઈસ્ક્રીમનું, ઠંડા પીણાનું. ત્યાં શરબત, લીંબુ સોડા, આઈસ્ક્રીમ, લસ્સી અને પીણા મળે છે. આ પાર્લરમાં શું શું મળે છે? શરબત, લીંબુ સોડા, આઈસ્ક્રીમ, લસ્સી અને ઠંડા પીણા. દુકાનનું નામ શું છે? જુઓ, રેડ કલરના અક્ષરથી લખેલું છે, ઠંડક પાર્લર. આ દુકાનનું નામ ઠંડક પાર્લર કેમ રાખ્યું હશે? કેમ કે અહીંયા ઠંડી વસ્તુ, ઠંડક કરાવે એવી વસ્તુઓ મળે છે, તેથી ઠંડક પાર્લર લખ્યું છે. આ દુકાનમાં ઘી મળશે? કેમ ના, કેમ કે અહીંયા ઘી નહીં મળે. અહીંયા ઠંડા પીણા અને આઈસ્ક્રીમની દુકાન છે, જેમાં ઘી ના હોય. ઘી મળે કરિયાણાની દુકાનમાં. 5મું, તમને તરસ લાગે તો તમે આ દુકાનમાંથી શું લેશો? શરબત અથવા લીંબુ સોડા, લસ્સી. 20મું, વાંચો, સમજો અને પંક્તિ પૂર્ણ કરો. ગાયને પૂંછડી એક, પણ પૂંછડીના વાળ ગણ્યા ગણાય નહીં. આકાશે પેલો ચાંદો અને એક ચાંદો એક, પણ તારા તો ગણ્યા ગણાય નહીં. આંગણે પેલો પીપળો એક, પણ પીપળાના પાન ગણ્યા ગણાય નહીં. મકાઈનો ડોડો એક, એક, પણ મકાઈના દાણા ગણ્યા ગણાય નહીં. કીડીનું દર તો એક દર, એક, દરમાં કીડીઓ ગણી ગણાય નહીં. ગામમાં તળાવ એક, તળાવમાં પાણીના ટીપા ગણ્યા ગણાય નહીં. તમારે તમારી શિક્ષકાની મદદથી ગણ્યા ગણાય નહીં ગાવાનું છે વર્ગની અંદર. હસતા નહીં હો. મોન્ટુએ તેની મમ્મીને પૂછ્યું, મમ્મી, હું લખતા લખતા ટીવી જોઉં? મમ્મી કહે, હા જો, પણ ટીવી ચાલુ ન કરતો. ગ્રો, વર્ડ્સ અને કૃતિ. અહીંયા એક ભરકડીનું ચિત્ર આપેલું છે, એ દોરતા શીખવાનું છે. નાનું ગોળ દોરો, તો જો મેં રંગીન કરી દીધું છે. એવું ગોળ દોરવાનું, ગોળની આજુબાજુ 4-5 પાંખડી દોરવાની, અને નીચેની પાંખડીથી શરૂ કરી અને 2 ઊભી લીટી અડોઅડ દોરવાની, અને ઊભી લીટીની આજુબાજુ 2 પાંદડા કરવાના. હવે આ પાંદડા દોરો તો શેનું ચિત્ર બન્યું જુઓ તો.
હરકડીનું ચિત્ર. એક નાનું ગોળ દોર્યું, આજુબાજુ 4-5 પાંદડી, પાંદડીથી શરૂ થઈ એવી નીચે 2 ઊભી લીટી અડોઅડ અને આજુબાજુમાં 2 પાંદડા. પ્રશ્ન નંબર 23. આપેલા ચિત્ર જુઓ અને નીચેના ચિત્રની અંદર મનગમતા રંગ પૂરો. સૂર્ય, મેઘધનુષ, વાદળો, મસ્ત મજાનું એક ચિત્ર આપેલું છે. અહીંયા નીચે એવું ચિત્ર આપેલું છે, મેઘધનુષની અંદર સપ્તરંગો પૂરો, વાદળની અંદર વાદળી રંગ પૂરો, સૂર્યની અંદર પીળો રંગ પૂરો. તમારો મનપસંદનો પણ તમે રંગ પૂરી શકો છો. અહીંયા ધોરણ 2 ગુજરાતી અજમાયશી પાઠ્યપુસ્તકનો કોર્સ સંપૂર્ણપણે પૂરો થાય છે. હવે આપણે મળીશું ધોરણ 3 ની અંદર. વિડીયોને નિહાળવા બદલ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને બધાને વાર્ષિક પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બધા પેપર મસ્ત લખજો. ઓલ ધ બેસ્ટ. અને જલ્દી ધોરણ 3 માં કૂદકો મારીને આવી જાઓ. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટીચિંગ બાય પૂર્વી.